રામ માળી રામ. મારું નામ પાર્વતીબેન શ્રીમાળી. હું 5 રવિવારથી આવું છું. બહુ દુઃખ હતું, હવે નથી દુઃખ. હું મટન ખાતી હતી, હવે નથી ખાતી. 23 તારીખથી બંધ છે, હવે નથી ખાતી. છોકરા મને મારતા હતા, હવે નથી મારતા. મટન લેવા જવાનું કહે તો હું વેચાતી લેવા જતી હતી, તો હવે નથી મોકલતા મને. સારું, આજ મારી જોડે ભાડું નહોતું તો હું MTSમાં મફત આવી ભાડા વગર. અને છોકરો મને 50 રૂપિયા આપવા આવ્યો કે આવવાનું ભાડું. જે દારૂ પીને મને મારે છે એ જ 50 રૂપિયા આપવા આવ્યો કે તારે આવવાનું ભાડું. માં તમારી કૃપા બહુ છે અમારી ઉપર. આ 5મો રવિવાર છે. ભલે ભલે. કેટલા સમયથી ખાતા હતા? અમે પહેલેથી જ ખાતા હતા. વર્ષોથી? હા, વર્ષોથી, પણ હવે નથી ખાતી હું. બરોબર. એટલે જેવું તમે બારેજાધામાં આયા ને તમે જોયું અને બંધ કરી દીધું. બંધ કર્યું પછી જે તમારા ઘરમાં મારઝોડ ઝઘડા થતા હતા, કંકાસ થતા હતા, બધું બંધ થઈ ગયું. બધું બંધ થઈ ગયું અને હવે નથી મને કશું હેરાન કરતા. મને જે દીકરો મારઝૂડ કરતો, માને મારતો, હા, એ જ દીકરો આજે મારા ધામમાં આવવા માટે ભાડું હાલતો થઈ ગયો. ભાડો 50 રૂપિયા મને આપવા આવ્યો. માં કૃપા થઈ. મારતો નથી, દારૂ નથી પીતો. એના માટે તો રવિવાર આવતી હતી ને કે માં મારા છોકરાઓ હેરાન કરે છે, માં મારું કોઈ નહીં આવે. કોઈ નથી. એના માટે જ આવતા ને. હા, તો બસ જે હજુ એક રવિવાર આયા નહીં, જો બીજા જ રવિવાર સુધી તો કદાચ ભલાન સુધાર દો. હું એ મેળવી છું. રામ રામ. પણ ભાવ જોઈએ, ભાવ જોઈએ. એકવાર મને એક પરમ દિવસ રાત્રે એવું થયું, એકદમ અજવાળું થયું અને કોઈ બોલ્યું નહીં. એકદમ પ્રકાશ થયો, તમે દેખાયા માં, તમારા દર્શન થયા માં. ભલે આ પ્રકાશ મારા દર્શન નહીં કહેવા, કોઈ કહેવા નહીં, કોઈ દુર્લભ હોય, દુર્લભ. મારા સૂર્યના પ્રકાશથી દર્શન આલું એ તો બહુ દુર્લભ છે. કેમ કે ઉગતા પોરની મેલડી કહેવાઉં છું. સૂર્યનારાયણના રથડામાં બેહનારી માતા કહેવાઉં છું. અને પ્રકાશમાં અને હું મેલડી માં દેખાવું એટલે બહુ દુર્લભ. પણ આ મને કીધું ભલે બધાને કે કરવાનું, તમે નું જ જાણો. શું ખોટું? મારા ઘરવાળા પહેલે